સુરતી લોચો ટ્રાય કરજો, તમે પણ ફેન થઈ જશો। તો એક બાઉલ લેવાનું છે, એમાં ચણાનો લોટ લેવાનો છે, પછી અડધી ચમચી હિંગ એડ કરવાની છે, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું છે। પછી મરચીની પેસ્ટ કરેલી છે એડ કરવાની છે 1 ચમચી જેટલી, અને 1 ચમચો દહીં એડ કરવાનું છે। પછી પાણી નાખતું જવાનું છે અને બેટર રેડી કરવાનું છે। બેટર પતલું કરવાનું છે, જાડું નથી રાખવાનું, મીડિયમ કરવાનું છે। જો તમે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, એટલે પાણી વધે પણ નહીં અને ઘટે પણ નહીં। પછી 1 ચમચી ઓઇલ એડ કરવાનું છે અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે ને પછી ઈનો ડાલી દેવાનો છે। ઈનો થોડોક જ નાખવાનો છે, બહુ નથી નાખવાનો, તોય પણ બેટર એકદમ ફૂલીને મસ્ત બની જાય છે। જો તમે આવી રીતનું બેટર રેડી કરવાનું છે। હવે ગેસ ઉપર મૂકી દેવાની છે કઢાઈ, અને હવે એમાં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે, અને સાઈડમાં એને પ્લેટમાં આપણે તેલ લગાવી દેવાનું છે અને એમાં બેટર નાખી દેવાનું છે। અને હવે આપણે એને મૂકી દેવાનું છે ઢોકળિયામાં, 5 મિનિટ ચડવા દેવાનું છે અને ઉપર લોચાનો મસાલો એડ કરી દેવાનો છે। 5 મિનિટમાં તૈયાર થઈ જશે આપણો લોચો। બહુ જ ટેસ્ટી બન્યો છે, એકવાર ટ્રાય કરજો, આંગળીઓ પણ ખાઈ જશો, એ પાક્કું છે। જો તમે લાઈવ લોચો બનાવ્યો છે મસ્ત, અને એની સાથે તીખી ચટણી છે, એની સાથે સર્વ કરવાનું છે અને ઉપર ચીઝ ભભરાવી દેવાનું છે। 1 નંબર છે। બટર ખાવું હોય તો બટર, ને ઓઇલ ખાવું હોય તો ઓઇલ ઉપર નાખી અને લોચો